અને ભારે વરસાદને કારણે અહીંયા હાલાકીઓની હારમાર છે। 3 કલાક વીત્યા તેમ છતાં પણ ટ્રાફિક જામ સર્જાયેલો છે। ભારે વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં વાહનોની લાંબી કતારો લાગી છે। એટલો બધો ચક્કાજામ થઈ ગયો છે કે એમાંથી બહાર નીકળવું લોકો માટે મુશ્કેલ થઈ ગયું છે। એટલે આ હાલાકીનો વરસાદ, આ મુશ્કેલીઓનો વરસાદ સુરતીવાસીઓ માટે પડ્યો છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં કતારો લાગી છે, કલાકોના કલાકો વીત્યા તેમ છતાં પણ એનો કોઈ નિરાકરણ નથી આવ્યું, કોઈ ઉકેલ નથી આવ્યો। લોકોએ ટ્રાફિક જામમાંથી બહાર નથી નીકળી શક્યા। કલાકોના કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ રહેવા માટે મજબૂર બન્યા છે। અનેક રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। કેટલીક જગ્યાએ વાહન ચાલકોના વાહનો બંધ થઈ ગયા છે અને તેના કારણે જ આ દ્રશ્યો, આ આકાશી તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। આ સુરતની છે। વરસાદી માહોલ બરાબરનો જામ્યો અને જાણે કે આભ ફાટ્યું હોય તેમ વરસાદ ખાબક્યો। જોઈ શકાય છે કે અત્યારે છેલ્લા 1.5-2 કલાકથી લોકો છે તે હેરાન પરેશાન છે। ક્યાંથી આવ્યા તમે ભાઈ? અમે આવ્યા વેસુથી, યુટર્ન માર્યો, કોઈ જગ્યાએ કોઈ વે છે નહીં, ગમે સ્ટેન્ડ બાય ઊભું રહી જાય એવું લાગે છે। કોઈ કલાકથી હેરાન પરેશાન છે? 2 કલાકથી વિકલ્પ નથી જવાનો? કોઈ વિકલ્પ નથી। હું લેફ્ટ રાઈટ લેફ્ટ કોઈ જગ્યાથી નીકળાતું નથી। શું કહેશો મહાનગરપાલિકાને? શું કેવું આમાં તો? હું તો કોઈ સેફટીના મેજર્સ છે જ નહીં। ધીર ઇઝ નો સેફટી। જોઈ શકાય છે કે અત્યારે ટ્રાફિક જામની સમસ્યા છે તે ઠેર ઠેર સર્જાય છે। આ એમ્બ્યુલન્સ છે તે પણ છેલ્લા 1.5-2 કલાકથી ટ્રાફિકમાં ફસાય છે। સાથે જ બીજી એક એમ્બ્યુલન્સ બતાવવા માંગીશ તમને। મહાનગરપાલિકાની એમ્બ્યુલન્સ છે જેની અંદર મહાનગરપાલિકાના કર્મચારી પણ છે, તે પણ છેલ્લા 2 કલાકથી આ ટ્રાફિકમાં ફસાઈ ગયા છે। સુરત શહેરમાં જે રીતના આજે વરસાદ વરસ્યો છે, આ વરસાદના કારણે પાણી ભરાયા છે અને પાણી ભરાવાના કારણે આખું શહેર છે જાણે જામ થઈ ગયું હોય, શહેર થંભી ગયું એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે સુરત શહેરમાં સર્જાય છે। અત્યારે આ સ્ટેશન વિસ્તાર છે જ્યાં ગાડી જોઈ શકાય છે કે બ્રિજની ઉપર આશરે 3 થી 4 કિલોમીટર સુધી લાંબી લાઈનો છે, કતારો છે તે દેખાઈ રહી છે। લોકો હેરાન પરેશાન છે, કોઈ પણ પ્રકારનો વિકલ્પ નથી અને લોકો છે તે એક જ માંગ કરી રહ્યા છે કે આ ટ્રાફિકમાંથી મુક્તિ અપાવે, કારણ કે છેલ્લા 2 કલાકથી આ પ્રમાણેની સ્થિતિ છે તે સુરત શહેરમાં થઈ ગઈ છે। શહેર છે તે આખે આખું થંભી ગયું છે। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છે તે ખાડે ગઈ હોય તેવી સ્થિતિ સ્પષ્ટપણે દેખાઈ રહી છે, કારણ કે શહેરમાં એવો કોઈ રસ્તો નથી જ્યાં પાણી નહીં ભરાયા હોય અને પાણી ભરાયા હોય ત્યાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું। છેલ્લા 2 કલાકથી આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે સુરત શહેરમાં થયું છે। જોઈ શકાય છે કે કઈ રીતના અત્યારે વરસાદ પણ ચાલુ છે, લોકોમાં છે તે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા 2 કલાકથી આ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું છે। જે લોકો છે તે અત્યારે જોઈ શકાય છે કે કઈ રીતના હેરાન પરેશાન છે અને એક જ માંગ કરી રહ્યા છે કે આ ટ્રાફિકમાંથી તેમને મુક્તિ આપવામાં આવે। અત્યારે આ પ્રમાણેની સ્થિતિની અંદર પણ અત્યારે જે વરસાદ શરૂ થયો છે અને વરસાદની વચ્ચે લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। એટલે જે રીતના સુરત શહેરમાં વરસાદ શરૂ થયો અને આ પહેલા વરસાદે જ મહાનગરપાલિકાના તંત્રની જે પ્રી મોન્સૂનની કામગીરીની છે તે પોલ ખોલી નાખી છે। સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, લોકો રોંગ સાઈડ પર જવા મજબૂર બન્યા છે, કારણ કે કોઈ બીજો રસ્તો જ નથી। લોકો ચકરાવ કરી રહ્યા છે, ગોલ ગોલ ચકરાવ કરી રહ્યા છે। ભાઈ, કેટલા કલાકથી તમે હેરાન પડશે? 9 વાગ્યાનો ઘરેથી નીકળેલો છું, હજી સુધીમાં કોઈ રસ્તો ક્લિયર કરીને કે નથી કોઈ એસએમસી નો માણસ કે કોઈ દેખાણું। આ સાહેબ લોકો આવી બધી પ્રોબ્લેમ આવે ત્યારે ક્યાં જતા રહી છે? આ તમે ટ્રાફિક જોવો, લોકો એટલા બધા હેરાન થાય છે કે એની હદ પૂછોમાં એમ। સવારે 9 વાગ્યાથી નીકળેલો માણસ 10 જગ્યાએ ફરી ફરીને આવ્યો, અટવાયા કરે છે, તો એસએમસી નું કામ શું છે? સાહેબો ક્યાં છે? એને નથી ખબર પડતી? આ લોકોને દેખાતું નથી કે એટલી પબ્લિક હેરાન થાય છે તો કોઈ રસ્તો કરીએ, કઈ બી રહીએ કે ઇવન રસ્તો નહીં થાય તો એવું કહીએ કે ને કે ભાઈ ઘરે રહો પબ્લિકને, કે ભાઈ તમે યુટર્ન, તમે જ્યાંથી આવ્યા ત્યાં પાછા રિટર્ન જતા રહો। આ તો એવું કહે કે ભાઈ આગળ જાઓ આગળ જાઓ। એટલે ઓલરેડી ટ્રાફિક એટલો કરી દીધેલો છે કે નથી હવે અમે ઘરે જઈ શકતા, નથી અમારી ઓફિસે કામ પર જઈ શકતા। એટલે આ લોકોને કંઈ પડેલી નથી, બસ ખાલી ચૂંટણીને જે પેલું બધું ટાઈમ આવે ત્યારે વોટિંગ માટે આવી જાય। શું કહેશો તમે, કેટલા હેરાન પરેશાન થાવ છો? સાહેબ 9 વાગ્યાના અમે બેંક માટે નીકળેલા છે, બેંક બી નહીં ખોલાતી ને કંઈ થતું નથી, કામ અટવાયેલું છે બધું। હવાથી ત્યાંથી કતારગામથી બી બધા કહે છે કે જાઓ, ખુલ્લો છે રસ્તો, ખુલ્લો છે। અહીંયા બીચ પર અમે ક્યાંના ફસાયા છે। કેટલું પાણી ભરાયું છે? આટલા ઘૂંટણ કમર સુધીના પાણી ભરાયેલા, કિરણ હોસ્પિટલ ને એ બધે। શું કહેશો મહાનગરપાલિકાને? મહાનગરપાલિકા કોઈ કામ કરી, તાબી પાણી માટે લોકો જે ત્યાં પબ્લિક છે એ ત્યાં પાણી કાઢે છે, મહાનગરપાલિકા કોઈ જવાબદારી લેતી નથી।
બિલકુલ તો એસી ચેમ્બરમાં બેસી રહ્યા છે તેવું લાગી રહ્યું છે, કારણ કે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સિંગલ વ્યક્તિ પણ જે મહાનગરપાલિકાનો કર્મચારી નથી દેખાઈ રહ્યો, તેને લઈને જ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શું કહેશો તમે ટ્રાફિક જામને લઈને? સાહેબ, હું 8:45 વાગ્યાનો ઘરેથી છોકરાને પરીક્ષા દેવા માટે નીકળેલો છું. 5 જગ્યાએથી રિટર્ન મારતો નીકળેલો છું. છેલ્લે ટેમ્પામાં બેસાડીને છોકરાને પરીક્ષા દેવા માટે પહોંચાડેલો છે. મેં પરીક્ષાનો ટાઈમ 10:30નો હતો, હું 11:15 એના સ્થળ પર પહોંચ્યો છું. તો કોઈ બી જગ્યા પર રસ્તો ક્લિયર છે જ નહીં. જે બી જગ્યાએ કહીએ છીએ તો એમ કે અહીંયા રસ્તો બંધ છે, જે બી જગ્યાએ જઈએ તો રસ્તો બંધ છે. તો છોકરાઓને પરીક્ષા દેવા માટે પણ બહુ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. બિલકુલ, છોકરાઓને જે પરીક્ષા આજે પૂરક પરીક્ષા હતી તે આપવાના જવાના હતા, પરંતુ ટ્રાફિક જામના લીધે શું કહેશો, કેટલા હેરાન પરેશાન? હેરાનની તો વાત જ કરો માં સાહેબ, બહુ હેરાન થયા. હવે 8 વાગ્યાના નીકળેલા છીએ, છોકરાઓને એક્ઝામ દેવાની હોય, ધંધે ક્યાં ટ્રાફિક છે? બધી જગ્યાએ ટ્રાફિક છે, કોઈ જગ્યાએ ખુલ્લું જ નથી કાંઈ, બધું સ્ટોપ જ છે. આવ જ્યાં જાઓ ત્યાં તમે સ્ટોપ જ છે બધું. આપણે બિલકુલ તો લોકો હેરાન પરેશાન છે, કારણ કે આ વરસાદની અંદર લોકોએ ભીજાવાનો વાર આવ્યો છે. બીજી બાજુ વાત કરીએ, પાણી ભરાઈ ગયા છે અને ટ્રાફિક જામની સમસ્યા છે. ટ્રાફિક પોલીસ પર પણ લોકોમાં જે કહેવાય કે રોષ ભભૂકી ઉઠ્યો છે, કારણ કે જે ટ્રાફિક ક્લિયર કરવું જોઈએ, લોકોને વૈકલ્પિક જગ્યા કરવી જોઈએ, એ જગ્યા ક્લિયર નથી કરતી. એના માટે જ જે કહેવાય કે લોકોએ હેરાન પરેશાન થયે. લોકો કહી રહ્યા છે કે ડ્રેનેજની ચેમ્બર છે તે ખુલ્લી કરતે તો એમાં સાફ સફાઈ કરી દેવામાં આવતે તો આ પરિસ્થિતિનું નિર્માણ નહીં થતે. પરંતુ દર વર્ષેની જેમ સુરત શહેરમાં મોટા મહાનગરપાલિકા તરફથી દાવા કરવામાં આવે છે કે આ વખતે શહેરીજનોને કોઈ પણ તકલીફ નહીં પડે, પરંતુ બિલકુલ અલગ જ વિપરીત પરિસ્થિતિ છે કે પહેલા જ વરસાદમાં લોકો હેરાન પરેશાન છે. શહેર આખું થંભી ગયું છે. છેલ્લા 9 વાગ્યાથી જે વરસાદ શરૂ થયો હતો, 12 વાગ્યાનો સમય અત્યારે થવા આવ્યો છે, પરંતુ ટ્રાફિક ક્લિયરન્સના નામે મીંડું દેખાઈ રહ્યું છે. લોકો ચકરાવ કરીને એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે, પરંતુ એમને ટ્રાફિકમાંથી મુક્તિ નથી મળી. નોકરી ધંધે જવાનો જે કહેવાય કે સમય. તો લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ક્યાં જવું, શું કરવું એ કશું સૂચતું નથી. બાળકોને પરીક્ષા આપવા માટે લઈને માતા પિતા નીકળ્યા છે, પરંતુ બધી જ જગ્યાએ એટલો બધો ટ્રાફિક જામ છે કે અટવાઈ ગયા છે.